નમસ્કાર મિત્રો, હાલ ઉત્તર બાજુથી એક મોટી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, એટલે આજે રાત્રે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। હાલ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હાલ તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં વરસાદનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, એટલે આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે। આજે સૌરાષ્ટ્રના દરિયા નજીકના વિસ્તારોમાં પૂર જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે, કેવો પવન ફૂંકાશે અને વાવાઝોડું અત્યારે ક્યાં ટકરાયું છે તે દરેક હવામાન સમાચારો વિશે માહિતી મેળવીશું। તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો। અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો આજે સૌપ્રથમ વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો જાણે આપ ફાટ્યું હોય તેવી ભયંકર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોરબીમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આજે 2 ઓગસ્ટના રોજ કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગર એમ કુલ 8 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ત્યાર પછી મિત્રો આજની વાત કરું તો આજે કચ્છ અને ઓખા આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકોમાં અને કચ્છના ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે રાત્રે મિત્રો ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે ધોધમાર વરસાદના પગલે મોટું નુકસાન થઈ શકે છે। હાલ ઉત્તર ભારતમાં સક્રિય બનેલું વાવાઝોડું ગુજરાત નજીક આવી રહ્યું છે, જેના કારણે આગામી 10 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અત્યારે જે વાવાઝોડું ગુજરાતમાં ટકરાયું હતું તે હાલ ઉત્તર બાજુ આગળ વધી ગયું છે, એટલે હવે ગુજરાતમાં થોડો ટાઈમ શાંત વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ હજુ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં તોફાની પવન અને મુશળધાર વરસાદ પડી શકે છે। આજે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હજુ બંગાળની ખાડી સક્રિય બનશે અને એક મોટું વાવાઝોડું ગુજરાત તરફ આવવાનું છે, એટલે સાવધાન રહેજો, કારણ કે હજુ ચોમાસા ઋતુના 2 મહિના બાકી છે। ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે, કારણ કે મિત્રો આગામી દિવસોમાં મઘા નક્ષત્ર શરૂ થવાનો છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજની આગાહી અંગે જો વાત કરવામાં આવે તો આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના તમામ ખેડૂતો પણ સાવધાન થઈ જજો, કારણ કે અત્યારે ગુજરાતની ઉત્તર બાજુ જે વાવાઝોડું સક્રિય થયું છે તેની મોટી અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે। આજે કચ્છના રાપર અને ઓખા નજીકના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે અને બીજી બાજુ અત્યારે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પણ તોફાન કરી રહ્યો છે, એટલે હજુ વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા નથી, એટલે હજુ 2 થી 3 દિવસ સુધી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો અત્યારે વરસાદી સિસ્ટમ દરિયાકાંઠે વધારે સક્રિય જોવા મળી રહી છે, એટલે આગામી 2 દિવસ સુધી દરિયાની પટ્ટીમાં આવેલા જિલ્લાઓમાં વધારે વરસાદ પડી શકે છે। હાલ અરબ સાગરના દરિયામાંથી મોટા વાદળો વરસાદ લઈને ગુજરાત તરફ આવી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં હજુ વરસાદ ભૂકા બોલાવશે। આ વરસાદ તોફાની હોઈ શકે છે। ગુજરાતમાં 2 દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને અત્યારે આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું રહ્યું છે, એટલે આગામી 2 દિવસ સુધી શાંત વાતાવરણ જોવા મળી શકે છે, પરંતુ અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે ગુજરાતમાં હજુ વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા નથી। આજે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તમામ લોકો સાવધાન થઈ જજો, કારણ કે આ ભાગોમાં આજે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। હજુ ગુજરાતમાં ઉત્તર બાજુથી એક મોટો ખતરો આવી રહ્યો છે। આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ તાંડવ કરશે। આ વાવાઝોડું આગામી 10 ઓગસ્ટના રોજ ગુજરાત સાથે ટકરાઈ શકે છે, એટલે હજુ આગામી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદનો ખતરો જોવા મળશે। ત્યારબાદ બંગાળની ખાડીમાંથી પણ વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે। એક વાવાઝોડું આવીને વહી ગયું છે અને હજુ પણ વરસાદ આવી રહ્યો છે। આમ ગુજરાત ઉપરથી અને પૂર્વ એમ બંને બાજુથી વરસાદથી ઘેરાયું છે, એટલે ખતરો હજુ પૂરો થયો નથી, તો ગુજરાતના તમામ લોકોએ સાવધાન રહેવું ખૂબ જરૂરી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના તમામ નાના મોટા હવામાન સમાચારો વિશે વાત કરી।
જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારી એક લાઇક જરૂરથી કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેમને પણ આજના તાજા અને નવા હવામાન સમાચારની જાણકારી મળી શકે।